Hello students, myself Professor Vishal Patel and our special character Gattubai welcome all of you. આજનો વિડિયો જેમને ડિપ્લોમા કોલેજ કે ડિગ્રી કોલેજની અંદર એડમિશન લેવાનું છે એને ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગવર્મેન્ટ થ્રુ એક સ્કીમ બહાર પડેલી છે TFWS કરીને, ટ્યુશન ફીસ વેવિયર સ્કીમ. એટલે કે તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લ્યો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લીધું હોય, તમારે કોલેજની એક પણ રૂપિયો ફી ભરવાની જરૂર નથી. કઈ રીતે? તો ગવર્મેન્ટે દરેક કોલેજમાં અમુક સીટ છે એ TFWS અંડર રાખેલી છે, તો એની અંડરમાં જો તમને એડમિશન મળશે તો તમારે ફી ભરવાની, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની બહુ સારી એવી હાઈ ફી હોય છતાં એક પણ રૂપિયો ભરવાની જરૂર નથી હોતી. તો કઈ રીતે એ તમને મળી શકે છે? તો એના થોડાક અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, હું તમને ખાસ જણાવી દઉં. સૌથી પહેલા મેં કીધું એમ ઝીરો ટ્યુશન ફીસ છે, એટલે કે આ જે બેઠક પર જે આ TFWSમાં સીટ આવશે એમને જે ઈ સીટની અંદર એડમિશન મળશે એમને થ્રુ આઉટ જેટલા પણ વર્ષ એ ભણે છે ત્યાં સુધી એમને ફી ભરવાની નથી. નો ટ્યુશન ફી. કોલેજની ફીને ગવર્મેન્ટ ટ્યુશન ફી કહેતા હોય છે, એટલે ટ્યુશન ફી લખેલું છે. એકચ્યુઅલ જે ટ્યુશન ક્લાસ હોય એની ફી નથી. સેકન્ડ, કોઈ પણ કાસ્ટવાળા, જનરલ હોય, ઓબીસી હોય કે કોઈ પણ હોય, એ આ સીટમાં એડમિશન લઈ શકે છે. શરત એટલી છે કે એની ટોટલ ફેમિલી ઇન્કમ છે એ 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, એટલે કે તમારી પાસે આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ. જે જનરલ રૂલ્સ છે કે TDO, DDO, જન સેવા કેન્દ્ર, મામલતદાર કે કલેક્ટર પાસેથી કઢાવેલું હોય, જે લાસ્ટ 1 વર્ષની અંદર જો વેલિડ હોય, તો એ વેલિડ સર્ટિફિકેટ જો હોય 8 લાખ કરતાં નીચે, તો એ તમે TFWSમાં આવતી સીટ માટે એપ્લાય કરી શકશો. કેટલી સીટ હોય છે દરેક કોલેજની અંદર? તો જેટલી લોકોએ પરમિશન લીધેલી હોય છે ટોટલ સીટની, એના 5% સીટ છે એ અવેલેબલ હોય છે. એટલે ટોટલ કેટલી બેઠકો છે એ તમારે એની એક યાદી જોવી પડશે, જે અલગ અલગ વેબસાઇટ ઉપર, ડિગ્રી હોય તો ACPCમાં અને ડિપ્લોમા હોય તો ACPDCની અંદર એ મૂકેલું છે. એમાં બધી જ કોલેજ આવી ગઈ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક કોલેજમાં તમે જોવો છો, એમાં ટોટલ કોઈ પણ બ્રાન્ચમાં 60 સીટ છે, તો એના 5% એટલે કે 3 સીટ થશે. એ 3 સીટ TFWSની એક્સ્ટ્રા છે. એ 3 સીટ એટલે કે 60 જે છે એની સિવાય 3 એવા સ્ટુડન્ટ્સને એડમિશન મળશે કે જેને TFWSમાં મળશે એડમિશન, તો એમને કોઈ પણ ફી ભરવાની નથી. 120 ટોટલ સીટ હોય તો 6 સીટ રહેશે, 180 ટોટલ સીટ હોય તો 9 સીટ અવેલેબલ છે. પણ અમુક જે સારી એવી કોલેજ છે કે જેમાં બધે જ એપ્લાય થશે, પણ એક શરત એ છે ખાસ નોટ લેવા જેવી, કે અમુક કોલેજ છે જેમાં એડમિશન નથી થતા હોતા, તો એમને લાસ્ટ યરમાં પર્ટિક્યુલર કોઈ બ્રાન્ચમાં 50% સીટ જો એડમિશન નહીં થયા હોય, તો એ લોકો આ વર્ષે TFWSમાં એડમિશન આપી શકશે નહીં. એટલે એ પણ તમારે ચેક કરવાનું છે. જો એ તમને નો આઈડિયા આવે કે કઈ કોલેજમાં છે એ આ એપ્લાય થઈ શકશે, તો સારી તો બધી જ આવી જાય, કારણ કે એમાં એડમિશન થશે જ, પણ અમુકમાં એડમિશન નથી થતા એવી કોલેજની અંદર એ મળશે કે નહીં મળે એ જાણવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. અને એડમિશન કઈ રીતે મળશે? તો એડમિશન જે છે એ મેરિટ નંબર ઉપર જ મળશે, એમાં કોઈની લાગવગ ચાલતી નથી. તમે એપ્લાય કર્યું, તમારો મેરિટ નંબર સૌથી પહેલા છે બાકી બધા કરતાં, તો તમને TFWSમાં એડમિશન મળશે, નહીતર નહીં મળે. અને ખાસ તમારે જ્યારે ચોઇસ ફિલિંગ નાખવાની આવશે ત્યારે હું આ સમજાવીશ જ તે કે કઈ રીતે TFWS અલગ હોય છે. એમાં તમારે કોઈ પણ પર્ટિક્યુલર કોલેજની કોઈ બ્રાન્ચમાં સીટ માટે એપ્લાય કરો ત્યારે હારવાર એની TFWS સીટ પણ હારવાર બાજુમાં પાછળ નીચે લખેલી હશે, એમાં પણ તમારે એપ્લાય કરવાનું છે. બેયની અલગ અલગ ચોઇસ ફિલિંગ આપવાની છે, એટલે પેમેન્ટ વાળી સીટ પણ અલગ છે અને TFWS પણ સેમ કોલેજ સેમ બ્રાન્ચમાં અલગ હશે. એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. એ જ્યારે ચોઇસ ફિલિંગ આવે ત્યારે વધારે સમજાવીશ. એ સિવાય કોઈ ડાઉટ હોય તો તમે એડમિશન રિલેટેડ વોટ્સએપ ગ્રુપ પણ છે બનાવેલું, અથવા તો 8200696240 ઉપર કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો છો. આઈ હોપ તમને ટોટલ વિડીયો છે એમાં TFWSનું નોલેજ મળી ગયું હોય છે. એ સિવાય કોઈ પણ ક્વેરી હોય તો આ બધા મીડિયમ છે અમારા, જેના થ્રુ કોન્ટેક્ટ કરી તમે પહોંચી શકો છો. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય છે. વિડીયોને લાઇક કરો, શેર કરો, એન્ડ ના ભૂલતા GTU સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.